નમસ્તે. તો આજે આપણે બનાવીશું ચણાનું શાક અને પૂરી. છોલે ભટુરેને પણ ભૂલાવી દે તેવું આ ચણાનું શાક અને પૂરી બનાવવાની છે. તો મેં અહીંયા સવારે ચણા પલાળી દીધા હતા અને ગરમ પાણીમાં ચણા પલાળ્યા હતા. તે પલળી ગયા છે એટલે આપણે હવે કુકરમાં બાફવા માટે રાખી દઈશું અને થોડું મીઠું ઉમેરી દઈશું અને ગેસ ચાલુ કરી અને કુકરનું ઢાંકણું ફિટ કરી અને ચણા બાફવા માટે આપણે રાખી દીધા છે. તો ચણા બફાઈ જાય તેટલે આપણે સીટીઓ થવા દેવાની છે. તો મેં અહીંયા 3 બટેકા લીધા છે મીડિયમ સાઇઝના અને 2 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે. તેને મેં એક મોટા બાઉલમાં લઈ લીધો છે અને જે આદું છીણવાની ખમણી આવે નાની તેનાથી આપણે બટેકા છોલી લેવાના છે અને લોટની અંદર ઉમેરી દેવાના છે. આવી રીતના બટેકા નાખીને ભટુરાવાળી પૂરી બનાવવાથી ખૂબ જ ટેસ્ટી અને પોચી બને છે. આમાં ના તો આપણે રવો લઈએ છીએ ના તો મેંદો લઈએ છીએ તો પણ ખૂબ જ સરસ પૂરી બને છે. તો મેં અહીંયા 3 બટેકા છોલી લીધા છે અને ડાયરેક્ટ લોટમાં ઉમેરી દીધા છે. ત્યાર પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને થોડું તેલ ઉમેરીશું અને હાથની મદદથી સારી રીતે મિક્સ કરી અને તેનો લોટ બાંધી લેવાનો છે આપણે. તો થોડું પાણી ઉમેરતું જવાનું છે અને લોટ બાંધતું જવાનું છે. તો આપણે આ લોટ સરસ રીતે બાંધવાનો છે. કઠણ પણ નથી બાંધવાનો અને એકદમ ઢીલો પણ નથી બાંધવાનો. નોર્મલ રીતે તમે જે રોટલીનો લોટ બાંધો તેવી જ રીતના આપણે આ લોટ બાંધીને તૈયાર કરવાનો છે. તો મારે આ લોટ બાંધવા માટે પૂરો 1 ગ્લાસ પણ પાણી નથી ગયું. તો આપણો લોટ બંધાઈ ગયો છે અને તેને આપણે થોડું તેલ ઉમેરી અને તેલવાળો કરી લઈશું અને સારી રીતે મસળી અને તેને આપણે થોડી વાર માટે રહેવા દેવાનો છે. તો આપણો કંઈક લોટ આવી રીતે બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો આપણો લોટ બંધાઈ ગયો છે તો હવે તેને આપણે થોડી વાર માટે સાઈડમાં ઢાંકી અને રહેવા દઈશું. ત્યાર પછી આપણે એક મિક્સર જાર લઈશું. તેમાં 1 ટમેટું, થોડું આદું, મરચાં અને લસણ ઉમેરી અને તેની સારી એવી પેસ્ટ બનાવી લઈશું અને આ પેસ્ટને આપણે એક વાટકીમાં કાઢી લઈશું. ત્યાર પછી આપણે જોઈશું તો આપણા ચણા પણ બફાઈ ગયા છે. તો મેં ગેસ બંધ કરી અને કુકરમાં રહેલી હવા કાઢી નાખી છે. તો તમે જોઈ શકો છો આપણા ચણા બફાઈને રેડી થઈ ગયા છે. તો હવે એક મોટો વાટકો મૂકીશું અને તેમાં નાનો જાર મૂકીશું. આપણે આ ચણા તેમાં કાઢી લેવાના છે જેથી કરીને વધારાનું પાણી નીચે વાટકામાં વયું જાય. તો આપણા ચણા સરસ રીતે બફાઈ ગયા છે તો તેમાંથી આપણે થોડા ચણા મિક્સર જારમાં ઉમેરીશું અને ચણાની સાથે જ મેં અહીંયા 1 બટેકું નાખી દીધું હતું બફાવા અને થોડું પાણી ઉમેરી અને તેની ગ્રેવી બનાવી લીધી છે. તો આ ગ્રેવીને આપણે સાઈડમાં રાખી દઈશું અને ગેસ ઓન કરી દઈશું. તો ગેસ ઓન કરી આપણે તેની ઉપર એક તપેલું રાખી દેવાનું છે. તપેલામાં આપણે જરૂર પ્રમાણે તેલ ઉમેરવાનું છે. જો તમે વધારે તેલ ખાતા હોય તો વધારે ઉમેરજો. અમે વધારે તેલવાળું નથી ખાતા એટલા માટે માપસરનું જ તેલ લઈશું. કારણ કે બહુ વધારે તેલ ઉમેરવાથી શાકનો સ્વાદ પણ જતો રહે છે. તો મેં અહીંયા 3 પાવડા જેટલું તેલ લીધું છે અને તેલ આપણું ગરમ થઈ ગયું છે. તેલ આપણું ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં 2 લવિંગ અને 1 તજનો ટુકડો ઉમેરવાનો છે. ત્યાર પછી આપણે તેમાં રાઈ નાખવાની છે. રાઈ ફૂટી જાય એટલે જીરું અને વઘાણી ઉમેરી દેવાના છે. ત્યાર પછી આપણે 1 લાલ મરચું લીધું છે તેના 2 ટુકડા કરી તે પણ ઉમેરી દેવાનું છે અને સાથે ત્યાર પછી આપણે જે ટમેટાની ગ્રેવી સાઈડમાં રાખી હતી તે લઈ લઈશું અને તે પણ તપેલામાં ઉમેરી દેવાની છે અને સાથે જ મીઠા લીમડાના પાન પણ ઉમેરી દીધા છે.
તો ટમેટાની ગ્રેવી ઉમેર્યા બાદ તેને તેલમાં થોડી વાર માટે સાંતળશું. તે તેલમાં સતળાઈ જાય ત્યાર પછી આપણે તેમાં થોડા મસાલા ઉમેરી દેવાના છે અને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં જે મિક્સરમાં ક્રશ કરીને બટેકા અને ચણાની ગ્રેવી રાખી હતી તે ઉમેરી દેવાની છે. તો બધી જ ગ્રેવી આપણે તેમાં ઉમેરી દીધી છે અને સાથે જ થોડું પાણી ઉમેરી અને તે પણ તપેલામાં નાખી દીધું છે અને આ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. મેં આમાં મસાલા કર્યા હતા તેનો વિડીયો આમાં બરાબર આવ્યો નથી, તેની માટે માફ કરજો. આ બધું સારી રીતે મિક્સ થઈ જાય અને તેલમાં થોડી વાર માટે સંતળાવા દઈશું. થોડી વાર પછી આપણે ઢાંકણ હટાવી અને તેમાં થોડો લીંબુનો રસ ઉમેરી દેવાનો છે. ત્યાર પછી તેમાં આપણે થોડો ગરમ મસાલો ઉમેરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને સાથે થોડું ધાણા જીરું લઈ લીધું છે. બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણી ગ્રેવી સારી રીતે પાકી ગઈ છે. તો હવે આપણે તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી દેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તમે જેટલો રસ્સો રાખવા ઈચ્છતા હોય તેટલું પાણી તેમાં ઉમેરી શકો છો. ત્યાર પછી આપણે ફરીથી ઢાંકણ ઢાંકી દઈશું અને થોડી વાર પછી ઢાંકણ હટાવીને જોઈશું તો એક ઉભરો આવી ગયો છે. તો તેમાં આપણે બાફીને જે ચણા રાખ્યા હતા તે ઉમેરી દઈશું અને સાથે જ થોડા કાપેલા ધાણા ઉમેરી દઈશું અને આ બધું સાઈડમાં રાખી દઈશું અને બીજી વાર આપણે ગેસ ઓન કરી અને એક બકડિયું રાખી દઈશું. ત્યાર પછી તેમાં થોડું તેલ ઉમેરી દઈશું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે વેણું પાટલી અને જે બાંધેલો લોટ હતો તે લઈ લીધો છે અને તેની નાની નાની ગોળીઓ વાળી લીધી છે. એક ગોળી પાટલી ઉપર રાખી અને તેની વેણાની મદદથી તેને આપણે વણી લેવાની છે. તો ગોળી લોટવાળી કરીને વણવાની છે. તો જેવડી પૂરી તમારે જોતી હોય તેવડી પૂરી આપણે વણી લેવાની છે. જો તમે ઈચ્છો તો તેને ભટુરાની સાઈઝમાં લાંબી પણ વણી શકો છો, પણ મેં અહીંયા ગોળ જ પૂરી વણી લીધી છે. તો પૂરી આપણી વણાઈને રેડી થઈ ગઈ છે. તો તેવી જ રીતના આપણે બીજી પૂરી પણ વણી લેવાની છે. તો પૂરીઓ આપણી વણાઈને તૈયાર થઈ ગઈ છે. તો બીજી તરફ આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો આપણે બધી જ પૂરીઓ તે તળી લેવાની છે. ફોનમાં થોડી ખરાબી થઈ ગઈ છે એટલે રેકોર્ડિંગ પણ સરખું થયું નહીં. તો આપણે બધી જ પૂરીઓ તળાઈ જાય ત્યાર પછી આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું. તો આપણે બધી જ પૂરીઓ તળાઈને ડીશમાં કાઢી લીધી છે. તો હવે આપણે તેને સર્વ કરીશું. તો તૈયાર છે આપણી છોલે ભટુરેને પણ ભૂલાવી દે તેવી કાઠિયાવાડી સરસ મજાની ડીશ, યાની કે ચણાનું શાક અને પૂરી. તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો. જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ ફરી બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.